સુરતના ઓલપાડનું કુડસદ ગામ કે જ્યાં નવી બનેલી ટાંકીનું ટેસ્ટિંગ કરવા માટે ટાંકીમાં પાણી ભરવામાં આવતાની સાથે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો। પાણી ભરીને ચેક કરવા જતાં પગથિયાના કઠેડામાંથી પોપડા પડવા લાગ્યા, જેથી ગામના જાગૃત નાગરિકે ગ્રામ પંચાયતમાં અંગે ફરિયાદ કરી। 24 લાખથી પણ વધુના ખર્ચે 1 લાખ લીટરની ક્ષમતાવાળી આ ટાંકી બનાવવામાં આવી છે, જેની ગુણવત્તાને લઈ સવાલો ઊભા થતા વાસ્મોના અધિકારીએ સ્પષ્ટતા કરી કે જો કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાશે તો કોન્ટ્રાક્ટર આખી ટાંકી ફરીથી બનાવશે। જ્યાં સુધી ગુણવત્તાસભર કામ નહીં થાય ત્યાં સુધી એક પણ રૂપિયો ચૂકવવામાં નહીં આવે। ગામના નાગરિક એક જાગૃત અહીં પંચાયતમાં આવીને રજૂઆત કરી હતી કે પાણીની ટાંકી જે બને છે એના દાદરના કઠેડા એ હાલમાં તૂટી ગયેલા છે। તો આપણે વાસ્મોમાં અધિકારીને જણાવ્યું તો એ લોકોએ કીધું છે કે આપણે એમને વાત કરીશું કે ભાઈ આયરા જે કઠેડા બનાવે જે ફરીથી બનાવીને એ કરશે ત્યાર પછી એનું ત્યાં લગીને એનું સંપૂર્ણ પેમેન્ટ આપણે અટકાવી દઈશું। એનું જ્યાં લગીને પૂર્ણ કામ થશે ત્યાર પછી એનું પેમેન્ટ ચૂકવવામાં આવશે। 1 લાખ લીટરની ટાંકી છે ને આજે 3.5 મહિનાનું કામ ચાલી રહેલું છે। રામનવમીને લીધે એ લોકોનું કામ અટકી ગયેલું છે, મજૂર આવે પછી ચાલુ કરશે પાછા।